રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં। તો સ્વાગત છે તમારા નવા બ્લોકમાં। જો અત્યારે ટાઈમ થયો છે 8 જેવું અને અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે, મસ્ત મજાનું હવાનું વાતાવરણ। અને આલી બાજુ જો ગદપ ગઈઢો થઈ ગયો એટલે જો પાકવા મહિનો છે, નાનો નાનો હે તો ફૂલ આવવા મહિના એટલે હવે વૈધ ન કરે, મોટો ન થાય એટલે આને હે ને આમાં પછી ભેહું બાંધી દે એટલે વાઢે એવો નહીં થાય। ભેહું વચમાં ખીલ્લો ખોડીને બાંધી દે એટલે સરી જાય છે। અને અત્યારે આપણે જવાનું છે ગામમાં દૂધ ભરવા, દૂધ ભરી આવી અને પછી જવાનું છે આપણે ઓલી વાડીએ હર હાંકવા। હર જો કાલે ટ્રેક્ટરમાં જોડાવીને મૂકી દીધા છે। અને આલી બાજુ જો એક નાનું મધ છે આંબલીમાં, તમને બતાવું જો અહીંયા જો નાની માખી વાળું મધ આવે ને એમાં કાતરા કેટલા હુકી ગયા, જો બધા હુકી ગયા છે। પાંદ કરતા તો કાતરા વધારે, અત્યારે પાન બધા ખરી જાય આંબલીના પાંદડા બધા ખરી ગયા, આમાં એટલા છે। આ બધા હુકી ગયા, હુકમણી થઈ ગઈ। અહીંથી જો કંઈક આવા દેખાય। જામફળીમાં તો જામફળ ઝીણા ઝીણા થયા છે, નાના નાના થતા આવે જો અમુક ફાલ હે ને બધે। હા ભાઈ પાક એમ તોલ લે, બાજુ એક મોટું છે બતાવું, જો આ ખટુમરું થઈ ગયું છે, સેજ પીળું થઈ ગયું છે એટલે આ ખાઈ એવું હોય છે। તો હાલો ગામમાં દૂધ ભરી આવી અને પછી જઈએ આપણે ઓલી વાડીએ, તો બ્લોકમાં બને રહેજો। पर नाक ना चटाइए कदे भी देसिया में कमी देख के, तेरे शहर की सड़क भूल जा कामायाली कमी देख के, हूं तो पपची का उतरे तेरा बैठक में रमी। તો અત્યારે આવી ગયા છીએ ઓયરવાળી વાડીએ અને જો આજે આંબામાંથી કેરીઓ કેટલી ખરી તમને બતાવું। ઉપર પડીને તો ફાટી ગયેલી, હાથ કેરીઓ ખરી ગયેલી છે। અને અત્યારે આપણે જોડાવી લીધા છે પંચ્યા, કેમ કે ઓલા આપણે જીરાવાળું છે ને એમાં ધોરિયા ભાંગવા છે, રાખતું એટલે ધોરિયા વધારે નડે, ધોરિયા ભાંગી નાખી અને પછી હર હાંકવાનું ચાલુ કરી। તો પહેલાં ધોરિયા ભાંગી નાખી અને આ બાજુ જો આપણે એડા બધા બહાર કાઢી નાખ્યા છે, ફળું થઈ ગયું છે એકદમ ચોખ્ખું। આમાં પારા મોટા છે, જો કદાચ નડશે ને તો કુકડિયાથી ઢેડવા પડશે, પારા ફીંદવા પડશે।
પહેલાં ઓલું એટલું હાકી નાખી આ બાજુ પછી કેમ થાય છે તો પારા વધારે નડશે તો એને ફોરવા પડશે તો એ પછી કંઈક કરશું. અત્યારે એટલું ચાલુ કરે એ બાજુ. હાલો પહેલાં ધોરિયા ભાંગી આવી. જો અત્યારે ટાઈમ થયો છે 6 જેવું અને આપણે અડધા તો નહીં પણ 40% જેવા હર હાકી નાખ્યા છે. હજી 50-60% જેવું બાકી છે. જો હજી આ ભાગ બાકી છે. હું જે ઓળે આપણે એડાને ઢગા પીડા ને અહીંયા લગન જો આટલા કંઈક ઘર પીડા છે. ફૂટ જેવું હોય છે. જો 1.5 ઇંચ જેવું છે એટલે ફૂટ ઉપર ને ફૂટ એવી રીતના એટલા પડે છે. જો ઓલી બાજુ આપણે શેઠા બાજુ પાણી પાયા મોર હાક્યા હતા એટલે એ બાજુ ટેફા થોડાકમાં નીકળ્યા છે. બાકી આ બાજુ બધે જો પાઈ દીધું એટલે મસ્તીનું હાલે છે. અને હવે આપણે જઈ ઓલી વાડીએ આટલા કાલે આવીને હાકી નાખશું. કાલે વળી પાછું આવવું જોઈશે. આલી બાજુ જો આપણે ઓલી વાડીએ ચક્કા ઉડાડવાનું ભૂંગરું છે ને એવું આ બાજુ પાડોશીનો એટલે વાગે અવાજ તમને આવતો હોય તો. આલી બાજુ જો પાડોશી હર હાકી નાખ્યા છે. બગલા ભાઈ જો આવી ગયા. કેટલા બગલા આવી ગયા. હું રે બેઠા છે જો. તો હાલો ટ્રેક્ટર આમ લેતા જઈ અને ટ્રેક્ટર અહીં મૂકી દઈશું. નાનો ભાઈ લેવા આવ્યો છે એટલે ઓલી વાડીએ મૂકી જશે. કાલે વળી પર મોટરસાઇકલ લઈને આવશું. કાલે આટલા હાકી નાખશું. આપણે જો ઓલી વાડીએથી આવતા રહ્યા છીએ અત્યારે આ વાડીએ અને અત્યારે ટાઈમ થયો છે 7 જેવું. એ આથમી ગયો છે. અને આપણે જો ચોમાસાનું ખાતર આવી ગયું છે વાવવાનું ને છાંટવાનું. 4 ગુણી વાવવાની લીધી ને 8 ગુણી ઉરિયાની આપણે અત્યારથી લઈ લીધું છે. પછી વાવવા ટાણે જડતું નહીં. અત્યારે લઈને મૂકી દેવું. ઉરિયાની તોય જાજી નથી દેતા. 10 આપણે લેવી હતી પણ તોય માંડ 8 જ આપી. તો આને અંદર રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું અને આપણે આવ્યા છીએ અત્યારે બાજરા બાજુ આંટો મારવા. જો બાજરો કંઈક આવો થઈ ગયો છે. આ બાજુ અમારા ટોમી ભેજો ભેગા ને ભેગા આવ્યા. શહેરમાં જો મસ્ત મજા દાણા ચડાવવા મહિના છે. આવી કંઈક જાહેર છે અને આજે આપણે ઓલી વાડીએ જવાનું છે હર હાંકવા. કાલે થોડાક હાંક્યા હતા, અડધા હાલ્યા છે, હજી અડધા હાંકવાના છે. તો લગભગ આજે ખૂટી જાય. થોડું ઘણું કદાચ રહી જાય. કાલે જવું જોઈશે પાછું. તો એટલા હર હાંકી આવી અને કાલનો બ્લોગ કાંઈ સુધી મળી પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.